क्या हुआ सीमा, बहुत टायर्ड लग रही हो। पूछ मत यार अंजलि, कल छुट्टी वाले दिन भी ना पूरे दिन परेड लगी हुई थी। परेड? कैसी परेड? अरे यार वो फ्लैट देखने गए थे तो बस इसी के चक्कर में। अरे यार ये फ्लैट वगैरह छोड़, ज़मीन अपनी खरीद और उस पे घर बना। यार ये ज़मीन वमीन का ना चक्कर मुझे समझ नहीं आता। और फिर फ्लैट में देखो ना, इतनी एमिनिटीज़ मिलती हैं और सिक्योरिटी अलग से मिलती है। देखो, जिस फ्लैट की तुम बात कर रही हो वो लीज होल्ड प्रॉपर्टी है, और मैं जिसकी बात कर रही हूँ वो फ्री होल्ड प्रॉपर्टी है। लीज होल्ड, फ्री होल्ड, क्या है ये सब? રિયલ એસ્ટેટમાં ફ્રી હોલ્ડ અને લીઝ હોલ્ડ પ્રોપર્ટી શબ્દ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે સીધા પ્રોપર્ટીના ટાઇટલ એટલે કે માલિકી હક સાથે સંબંધિત છે. આ બંને શબ્દો તમામ પ્રકારની પ્રોપર્ટી પર લાગુ પડે છે. પછી ભલે તે પ્લોટ હોય, તેના પર બનેલી બિલ્ડિંગ હોય કે ઓથોરિટી ફ્લેટ કે પછી ગ્રુપ હાઉસિંગ સોસાયટી ફ્લેટ અથવા તો ઇન્ડિપેન્ડન્ટ ફ્લોર હોય. મોટા શહેરોમાં ફ્રી હોલ્ડ સાથે લીઝ હોલ્ડ પ્રોપર્ટીની સારી સંખ્યા છે. તો ચાલો જાણીએ લીઝ અને ફ્રી હોલ્ડ પ્રોપર્ટી શું છે. તમારે કઈ પ્રોપર્ટી ખરીદવી જોઈએ? ફ્રી હોલ્ડ પ્રોપર્ટીનો અર્થ એ છે કે પ્રોપર્ટીની માલિકી એટલે કે ઓનરશિપ રાઇટ્સ હંમેશા તમારી પાસે રહે છે. તમારા પછી તમારા કાયદેસરના વારસદારોને ટ્રાન્સફર થઈ જાય છે. એટલે કે પેઢીઓ સુધી પ્રોપર્ટીનો ઉપયોગ, નિર્માણ અને વેચવાનો અધિકાર તમારા પરિવાર પાસે રહેશે. ભારતમાં મોટાભાગની મિલકતો ફ્રી હોલ્ડ છે. દાખલા તરીકે બિલ્ડરે સીધી ખેડૂત પાસેથી જમીન ખરીદી અને તેના પર ફ્લેટ કે ઘર બાંધ્યા પછી તેને ખરીદનારને વેચી દીધું. આવા કિસ્સામાં બિલ્ડર પાસે રહેલા માલિકી હક્કો સંપૂર્ણપણે ખરીદનારને ટ્રાન્સફર થઈ જશે. ફ્રી હોલ્ડ પ્રોપર્ટીનું ખરીદ વેચાણ સેસ ડીડ, કન્વીયન્સ ડીડ અથવા તો રજિસ્ટ્રી દ્વારા કરવામાં આવે છે. લીઝ હોલ્ડ પ્રોપર્ટી એટલે કે એવી પ્રોપર્ટી જેમાં ખરીદનારને ફિક્સ્ડ ટાઈમ પીરિયડ માટે માલિકી હક્કો આપવામાં આવે છે. લીઝ હોલ્ડ પ્રોપર્ટીમાં માલિક સરકાર અથવા તો તેની કોઈ એજન્સી હોય છે. ઉદાહરણ તરીકે નોઈડામાં સરકારની એક એજન્સી ખેડૂતો પાસેથી જમીન ખરીદે છે અને પછી તેને ચોક્કસ સમયગાળા માટે બિલ્ડર અથવા ઘર ખરીદનારને લીઝ પર આપે છે. આ લીઝ 30, 90, 99 અથવા તો 999 વર્ષ માટે હોય છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં લીઝની મુદત સામાન્ય રીતે 99 વર્ષ હોય છે. આ સમયગાળા પછી કાં તો પ્રોપર્ટીનો માલિકી હક સરકાર પાસે જશે અથવા તો લીઝ લંબાવવામાં આવશે. લીઝને 999 વર્ષ સુધી લંબાવી શકાય છે. લીઝ હોલ્ડ પ્રોપર્ટી ડીલ લીઝ ડીડ દ્વારા થાય છે. મોટાભાગે અપાર્ટમેન્ટ अथवा फ्लैट लीज पर હોય છે. अगर हम दिल्ली एनसीआर की बात करें तो यहाँ पर नोएडा, ग्रेटर नोएडा, गाजियाबाद और दिल्ली जैसे एरिया में यहाँ प्रॉपर्टी लीज होल्ड होती है. वहीं हम हरियाणा की बात करें तो यहाँ प्रॉपर्टी फ्री होल्ड होती है. अलॉटीज को गवर्नमेंट अलॉट करती है प्रॉपर्टी, चाहे वो बिल्डर है उसको अलॉट किया हो या आप एज ए बायर हैं तो आपको भी कोई प्लॉट अलॉट किया गया हो या कोई फ्लैट अलॉट किया गया हो डेवलप होने के बाद. तो यहाँ गवर्नमेंट द्वारा आपको जो प्रॉपर्टी दी जा रही है उसका गवर्नमेंट आपसे लीज रेंट लेती है. હવે વાત કરીએ ફ્રી હોલ્ડ અને લીઝ હોલ્ડ પ્રોપર્ટીના ફાયદા નુકસાનની. તો ફ્રી હોલ્ડ પ્રોપર્ટીમાં સમગ્ર ઓનરશિપ ખરીદનારને ટ્રાન્સફર કરવામાં આવે છે. તમે આવી પ્રોપર્ટીમાં રહી શકો છો, તેને સરળતાથી વેચી શકો છો અને તેને ભાડે પણ આપી શકો છો. તો લીઝ હોલ્ડ પ્રોપર્ટીમાં માલિક મોટા ભાગે સરકાર હોય છે. તમે લીઝ પીરિયડ સુધી આ મિલકતનો ઉપયોગ કરી શકો છો, તેને ભાડે આપી શકો છો અને તેને વેચી પણ શકો છો. લીઝ પૂરી થતાં જ પ્રોપર્ટી સરકારની થઈ જશે. લીઝ હોલ્ડ પ્રોપર્ટી ટ્રાન્સફર કરવા અથવા વેચવા માટે ઓથોરિટી પાસેથી એનઓસી લેવું અને ટ્રાન્સફર ચાર્જ ચૂકવવો જરૂરી છે. સ્ટ્રક્ચરમાં ફેરફાર માટે પણ મંજૂરી જરૂરી છે. ફ્રી હોલ્ડ પ્રોપર્ટી મોર્ગેજ કરીને લોન સરળતાથી મેળવી શકાય છે, જ્યારે લીઝ હોલ્ડ પ્રોપર્ટીના કિસ્સામાં બેંકો સામાન્ય રીતે જો લીઝ 30 વર્ષથી ઓછી હોય તો લોન નથી આપતી. જેમ જેમ લીઝનો સમયગાળો નજીક આવશે, બેંકો લોન આપવામાં સંકોચ કરશે અથવા વધુ ઇન્ટરેસ્ટ લેશે. ફ્રી હોલ્ડ પ્રોપર્ટીમાં તમારે સરકારને પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડશે, જેનો ઉપયોગ રસ્તા, ફૂટપાથ, પાર્ક જેવી કોમન યુઝની વસ્તુઓના મેન્ટેનન્સ માટે થાય છે. લીઝ હોલ્ડ પ્રોપર્ટીમાં તમારે ગ્રાઉન્ડ રેન્ટ અથવા તો લીઝ રેન્ટ ચૂકવવું પડશે, જે પ્રોપર્ટી ટેક્સ કરતાં વધુ હોઈ શકે છે. તેના દર દરેક શહેરમાં અલગ અલગ હોય છે. लैंड कॉस्ट, डेवलपमेंट कॉस्ट, एडमिनिस्ट्रेटिव कॉस्ट, इन सबको लगाने के बाद गवर्नमेंट फिर लीज रेंट फाइनल करती है. और ये केस टू केस थोड़ा अलग हो सकता है. यहाँ ज़रूरी नहीं है कि कोई फिक्स फार्मूला हो कि एक ही फार्मूले के हिसाब से कॉस्ट आनी है, क्योंकि कॉस्ट में वेरिएशन होता है, एरिया वाइज वेरिएशन बहुत ज़्यादा होते हैं. तो यहाँ पर ये थोड़ा सा डिफर करता है एरिया के वाइज.
तो गवर्नमेंट अलग अलग एरिया पे अलग अलग लीज रेंट फाइनल करती है और वो लीज रेंट फाइनल करने के बाद ही उसको आगे दिया जाता है, अथॉरिटी द्वारा उसे ट्रांसफर किया जाता है। લીઝ હોલ્ડ પ્રોપર્ટી કરતાં ફ્રી હોલ્ડ પ્રોપર્ટી મોંઘી હોય છે, ભલે તે સરકાર દ્વારા વેચવામાં આવી રહી હોય કે પ્રાઇવેટ બિલ્ડર દ્વારા। સરકાર પ્રાઇવેટ બિલ્ડરને પણ લીઝ પર જમીન આપી શકે છે। જો બિલ્ડરને જમીન સસ્તામાં મળે છે તો તે તેના પર ફ્લેટ અથવા ઇન્ડિપેન્ડન્ટ હાઉસ બનાવીને તેને સસ્તામાં વેચે છે। જો કે આમાં નુકસાન એ છે કે લીઝ રિન્યુ કરતી વખતે ચાર્જ ઘણો વધુ હોઈ શકે છે, કારણ કે આજથી 99 વર્ષ પછી લીઝ રિન્યુઅલ ચાર્જ કેટલો હશે તે કહેવું મુશ્કેલ છે। अगर हम एनसीआर की बात करें तो यहाँ पर दिल्ली एक ऐसा एरिया है जहाँ पर लीज होल्ड प्रॉपर्टी को फ्री होल्ड में कन्वर्ट कराया जा सकता है। गवर्नमेंट टाइम टू टाइम ऐसी स्कीम निकालती है, ज़रूरी नहीं है कि हमेशा स्कीम्स निकली हुई हों, लेकिन जब गवर्नमेंट स्कीम निकालती है तो वहाँ पर आप अपने टाइटल को कन्वर्ट कर सकते हैं फ्री होल्ड में। गवर्नमेंट उसकी एक फ़ीस रखती है, फीस जैसा कोई फिक्स मेथोलॉजी नहीं है, गवर्नमेंट टाइम टू टाइम जो फीस निकालती है आप उसे फ़ी को पे करके और अपनी लीज होल्ड प्रॉपर्टी को फ्री होल्ड करा सकते हैं। जब लीज होल्ड प्रॉपर्टी को ट्रांसफर करने की बात आती है तो मेमोरेंडम ऑफ ट्रांसफर की जरूरत पड़ती है। ये एक रिटन परमिशन है जो कि आपको कंसर्न अथॉरिटी से लेनी पड़ती है और ये सिर्फ लीज होल्ड प्रॉपर्टी पे ही आती है और ये एक तरह से आपकी ओनरशिप के राइट्स ट्रांसफर करती है। પ્રાઇસ એપ્રિસિએશન એટલે કે રિટર્નની દ્રષ્ટિએ પણ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી બાજી મારી જાય છે। ફ્રી હોલ્ડ પ્રોપર્ટીની કિંમતો ઝડપી વધે છે। લીઝ હોલ્ડના કિસ્સામાં પ્રોપર્ટી એપ્રિસિએશન શરૂઆતમાં સારું હોઈ શકે છે, પરંતુ જેમ જેમ લીઝ સમાપ્ત થવાનો સમય નજીક આવતો જશે પ્રોપર્ટીના ભાવ ઘટવા लागશે। तो नोएडा में 2 टाइप की प्रॉपर्टी है, एक विलेज आबादी है और दूसरी जो अथॉरिटी ने लैंड एक्वायर करके आगे लीज पे दी है। अगर विलेज आबादी की लैंड है तो वो फ्री होल्ड प्रॉपर्टी मानी जाती है, लेकिन अगर वो अथॉरिटी द्वारा एक्वायर्ड लैंड है तो वो लीज पे ही दी जाती है, उसे किसी भी टाइप का फ्री होल्ड करके वहाँ सेल नहीं किया जा सकता, क्योंकि नोएडा में फ्री होल्ड के ऑप्शंस नहीं हैं। अगर कोई कहता है कि मैं आपको फ्री होल्ड प्रॉपर्टी दे रहा हूँ तो इसका मतलब या तो वो विलेज आबादी है या वो फ्रॉड है, क्योंकि एग्रीकल्चर लैंड को आबादी कह के सेल करना या फ्री होल्ड कह के सेल करना ये कम्प्लीटली इलीगल है। जब तक अथॉरिटी के पास प्रॉपर्टी नहीं है या कोई भी कॉलोनाइजर अथॉरिटी से अप्रूवल लेने के बाद सेल नहीं कर रहा, तब तक वो प्रॉपर्टी खरीदना और बेचना दोनों कानूनन अपराध है। तो आपको एज अ बायर ऐसी कोई भी प्रॉपर्टी नहीं लेनी चाहिए जहां अथॉरिटी इन्वॉल्व ना हो। તો પ્રોપર્ટી ખરીદતી વખતે પહેલા તો સંબંધિત ઓથોરિટી પાસે જઈને તપાસ કરો કે પ્રોપર્ટી લીઝ હોલ્ડ છે કે પછી ફ્રી હોલ્ડ। જો સીમાં ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ખરીદવા માંગે છે તો તે નોઈડાની આસપાસ ફરીદાબાદ અથવા તો ગુડગાંવ જઈ શકે છે। પ્રયત્ન કરો કે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી જ ખરીદો, ભલે તે થોડી મોંઘી પડે, પરંતુ તમે તમારી પછીની પેઢીઓ માટે મિલકત બનાવી જશો। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।